ડીવાયએસપી કચેરી ખાતે 13 તુચકો અર્પણ કાર્યક્રમ યોજાયો હતો। કાર્યક્રમ અંતર્ગત 14 લાખ ઉપરાંતનો મુદ્દામાલ અરજદારોને ડીવાયએસપીની અધ્યક્ષતામાં પરત કરવામાં આવ્યો હતો। બનાસકાંઠાના વડગામ, છાપી પોલીસ સ્ટેશન તેમજ પાલનપુર પૂર્વ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવતા વિવિધ અરજદારો દ્વારા મોબાઈલ, રોકડ રકમ સહિત પોતાના વાહનોની ચોરી થઈ હોવાની ફરિયાદો નોંધવામાં આવી હતી। આ ફરિયાદો બાદ પોલીસે અલગ અલગ ટીમ બનાવીને આ મુદ્દામાલ શોધવા માટે તજવીજ હાથ ધરી હતી, જે બાદ તે મુદ્દામાલ મળી આવતા આજે તમામ અરજદારોને બોલાવી એમનો મુદ્દામાલ પરત કરવામાં આવ્યો છે। આજરોજ બનાસકાંઠા જિલ્લામાં માનનીય રેન્જ વડા શ્રી ચિરાગ કોરાડિયા સાહેબ તેમજ જિલ્લા પોલીસ વડા શ્રી અક્ષરાજ મકવાણા સાહેબની સૂચના અન્વયે ખાસ કરીને 13 તુચકો અર્પણ કાર્યક્રમ પાલનપુર ડિવિઝન કક્ષાએ રાખવામાં આવ્યો હતો। આપને જણાવતા આનંદ થાય છે કે પાલનપુર ડિવિઝનમાં આવેલા પાલનપુર પૂર્વ, પાલનપુર પશ્ચિમ, પાલનપુર તાલુકા, છાપી, વડગામ, હળાદ, દાંતા અને અંબાજી તેમજ મહિલા પોલીસ સ્ટેશન, આ તમામ પોલીસ સ્ટેશનનો કુલ મુદ્દામાલ 14,35,827 રૂપિયા જે કુલ મુદ્દામાલ થાય છે તે અલગ અલગ અરજદારો 30 જેટલા અરજદારોને આજે આ પરત આપવામાં આવે છે। જેમાં વિશેષ જો હું જણાવું કે આમાં કુલ 24 જેટલા મોબાઈલ છે, મોટરસાઇકલ 5 જેટલી છે અને તેમજ એક ટ્રેક્ટર છે અને રોકડ રકમ 69,000 જેટલી થાય છે। આ સમગ્ર કાર્યક્રમ જે ખાસ એનો હેતુ છે કે લોકોની મહેનતથી કમાઈથી એમને જે આ વસ્તુ એમને પોતે મેળવી હોય, ભેગી કરી હોય, જે ચોરીમાં કે અન્ય કોઈ બાબતમાં એને ખોવાઈ ગયેલી હોય, આ વસ્તુને પોલીસ દ્વારા સામેથી સંપર્ક કરીને અને આ 13 તુચકો અર્પણ કાર્યક્રમ અન્વયે તેમને આ વસ્તુઓ પરત આજે સોંપવામાં આવી